હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ વિડીયો. અંબાજીમાં અમે હતા એટલે નેટવર્ક ઇશ્યુના કારણે હું વ્લોગ મૂકી શક્યો નથી. હવે રેગ્યુલર વ્લોગ આવશે. સવાર પડી ગઈ છે, નંદુ બેસી ગઈ છે જમવા માટે અને હજી છે અમારી સાસરીમાં જો ડેમઈમાં કાલે અને પરમ દિવસ અમે નીકળવાના છે અહીંથી ઘર જવા માટે. તો પહેલાં જમી લઈએ છીએ પછી મળીએ. સોજના વાગી ગયા 5:30 થી 6 વાગવા આવ્યા અને આને જ આવું છે જો હવે બજારમાં ફરવા. તો આખા દિવસનો બીજી ક્લિપ હવે ઉતારું છું. જેમ ખબર કે જેવો વ્લોગ ઉતારીને જમીન તાત્કાલિક આપણે હુઈ ગયા હતા. અભી હાલ ઉઠ્યા છીએ અને આજો ધાબા પર આવીને ગોળ ગોળ ફુદેરી ફરે છે. મજા આવે બહુ ધાબા પર. આપણે કાલનો વિડિયો તો લંબાઈ મને તો કંટાળો આવે. હાડી બેન કંટાળો છો મેમ. તો આપણે ઇન્ટરવ્યુ રાખીએ. બોલો તમને અંબાજી પગપાળા હેડિંગ કેવું લાગે? બોલો એમને બોલો પકડવાની. અમાર માઇક પકડવું પડે પણ નોડા આવે સિલે ડિસ્ટર્બ કરાવવા ના થાય ના બોલાય. સિલુન ઉપાડી કો ભાઈ. સિલુને સિલુએ ચા હેરાન કરે. બહુ મજા આવી છે. સિલુએ તમને હેરાન માર જાવ બજારમાં. પણ બ્લોગ આપ તમારો ઇન્ટરવ્યુ પૂરા કરો મેડમ. પ્લીઝ મેડમ આટલું આમ બોલી છે. બોલો તમને હું પૂછ્યું એટલો સહજ જવાબ આલવાનો. તમે ચોથી આલ્યા હતા. ચોથી હવે અમાર ઘરથી આડ્યા હતા પણ હતા તમને એક વાત કહેવી. શું વાત કહેવી? બોલો. અમે બહુ થાકી જાય પાણીપુરી ખવડાવતા થાક ઉતરી જાય. હા પણ મેડમ પ્લીઝ એક ઓટોગ્રાફ પ્લીઝ. ઓહો મેડમ તો બહુ અઘરા નીકળ્યા. તો મેડમ ભાઈ આપણને ઇન્ટરવ્યુ હાલતા નહીં, ઓટોગ્રાફ હાલતા નહીં. તો હવે આપણે એમને લઈ જઈએ પકોડી ખાવા. પકોડી ખાઈને રિટર્ન આવીશું, જમીશું અને બહુ નાનો વ્લોગ હશે આજનો. જો આજે તમે મારું સાસરીનું ઘર બતાવો. જો ધાબુ છે બરાબર અને આ સાઈડમાં બીજું ઘર છે અને પેલી પડી આપણે હાડુની કો. આ લોકો આ રીતનું કઈ લોકેશન છે. સામે પાણીની ટોકી અને પછી અહીંયા પતરાનો બહુ મોટો શેડ બનાવ્યો છે અને પેલું બીજું પતરાવાળું ઘર દેખાય ને શૈલેજીનું ઘર છે. અમુક ટાઈમ મેં તમને વ્લોગમાં બતાવ્યા હશે ને બરાબર. તો હવે ઉતરી છે નીચે. જો અહીંથી નીચે ઉતરવાનું. તમે કદાચ વિડીયો જોઈ નહીં હોય એ ડાયલોગ ના મરાય. રેડી? તો આપણે જઈએ છીએ હવે નીચે. નંદુ ઉતાવળી થઈ ગયા જવા માટે. ચંપલ હે ને અંબાજી હેડી હેડી તૂટી જાય તો આપણે ચંપલ રિપેરિંગ કરાવવાના આપણે. એની જોડેથી લઈ લે. ચલો એક્ટિવા લઈને જઈએ. ભાભીને માઇક આલી દઈએ. અંબાજીથી આવીને સીલું થઈ ગયો તો બીમાર. તો સીલું લઈ જાય આવી જશે આપણે હોસ્પિટલ. સીલું દવાખાને લઈને આવ્યા છે. જો રાધનપુર આખું મેં લઈને નંદુ આવી જઈશ ડેમમાં હાડીઓની ખરીદી કરવા માટે. એક નંબર આપણે ગમી ભાઈઓ. આજે જેટલી બધી હાડીઓ કઢાઈ છે આના કારણે સ્ટોક સારો એવો હોય. નંદુની રેગ્યુલર દુકાન સારી અંદર દૂધ ના હોય. અત્યારે કહી તો નીકળી જવા હાડીઓ લેવા જતા પણ હાડીઓ ના ગમી એટલે હવે પાછા આવી જશે નંદુ પકોડી ખાવા માટે. જો આ પકોડીની દુકાન તમે જોયેલી હોય તો કમેન્ટ કરો ફટાફટ. ફટાફટ ના ધીરે ધીરે કરો એમ નાઈ જાય.